જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે શ્રાવણના શુક્રવારે કરવામાં આવતું વ્રત માં જીવંતિકા વ્રતની કથા સાંભળીશું. જો કોઈ કારણસર શ્રાવણના પહેલા કે બીજા શુક્રવારે આ વ્રત ન થયું હોય તો ત્રીજા કે ચોથા શુક્રવારે આ વ્રત કરી શકાય છે. શ્રાવણ માસમાં શુક્રવારના દિવસે માતાઓ અને બહેનો શ્રી જીવંતિકા માતાનું વ્રત રાખે છે. આ વ્રત એટલું જ પવિત્ર છે જેટલું એ શક્તિશાળી છે. આ વ્રતની કથા એવી છે કે જે દરેક શ્રોતાના હૃદયને સ્પર્શી જાય છે. એમની આંખોમાં આશાનું અજવાળું અને ભક્તિનું ઝરણું ઉભરાવે છે. આ કથા સાંભળવાથી જીવંતિકા માના આશીર્વાદ આપણા પર બન્યા રહે છે. આ કથા શરૂ કરતાં પહેલાં જો તમે જીવંતિકા માતાની કૃપા મેળવવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય જીવંતિકામાં અવશ્ય લખજો. અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. તો ચાલો માં જીવંતિકાની જય બોલાવીને આ કથા શરૂ કરીએ. ચંદ્રનગર એક એવું નગર હતું જેની સુંદરતા અને સમૃદ્ધિ દૂર દૂર સુધી પ્રસિદ્ધ હતી. નગરની વચ્ચે વહેતી સરિતા નદીના કાંઠે રાજા વિક્રમસિંહનો ભવ્ય રાજમહેલ ઊભો હતો, જેની દરેક દિવાલ શૌર્ય અને ધર્મની કથાઓ ગુંજાવતી હતી. રાજા વિક્રમસિંહ ન્યાયી અને દયાળુ હતા. જ્યારે તેમની રાણી સુધાંશુ, જેનું નામ તેના તેજસ્વી અને પવિત્ર સ્વભાવનું પ્રતીક હતી, એ પણ એટલી જ ધર્મનિષ્ઠ અને ઉદાર હતી. બહારથી જોતા તેમનું જીવન સંપૂર્ણ લાગતું હતું. સોનાના આભૂષણો, રેશમના વસ્ત્રો અને પ્રજાનો અપાર પ્રેમ બધું જ હતું. પરંતુ તેના હૃદયમાં એક ઊંડું દુઃખ રહેલું હતું, જે કોઈથી છુપાયેલું નહોતું. આ દુઃખ હતું સંતાનની ઝંખના. વર્ષો વીતી ગયા, પણ રાણી સુધાંશુના ખોળામાં બાળકનો હાસ્ય કિલકારો ગુંજ્યો નહોતો. રાજા રાણીએ દેવી દેવતાઓની પૂજા કરી, અનેક યજ્ઞો હવનો કર્યા, પરંતુ તેમનો ખોળો ખાલી રહ્યો. રાણી સુધાંશુની આંખોમાં દરરોજ એક નવી આશા જન્મ લેતી, પરંતુ દરેક રાતે એ આશા નિરાશામાં ડૂબી જતી. રાજમહેલની 4 દિવાલો વચ્ચે રાણીનું દિલ એકલતાના સમુદ્રમાં તડપતું હતું. તેના હૃદયનું ખાલીપણું તેને રાત દિવસ કોરી ખાતું હતું, અને તેની પ્રાર્થનાઓ આકાશને આરાધતી હતી, પરંતુ જવાબ મળતો નહોતો. એક શાંત સાંજે રાણી સુધાંશુ મહેલના ઝરૂખામાં બેસીને નગરની શેરીઓમાં રમતા બાળકોને જોઈ રહ્યા હતા. બાળકોના હસતા ચહેરા, તેમની નાની નાની રમતો અને માતાઓની પ્રેમથી ભરેલી નજરો, આ બધું જ રાણીના હૃદયને ચીરી નાખતું હતું. તેમની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી, જે તેમના દુઃખની કથા કહેતી હતી. તેમનું હૃદય એક માતાની ઝંખનાથી ભરેલું હતું, પરંતુ નિયતિ તેમની સાથે કઠોર રમત રમી રહી હતી. એ જ ક્ષણે રાણીની વફાદાર દાસી લીલા ત્યાં આવી. લીલા એક સમજદાર અને દયાળુ સ્ત્રી હતી, જે નગરમાં સુવાવડનું કામ પણ કરતી હતી. તેણે રાણીના ચહેરા પરની ઉદાસી જોઈ અને તેનું હૃદય દ્રવી ગયું. તે ધીમેથી રાણી પાસે આવી અને બોલી, રાણીબા, તમારું દુઃખ હું સમજું છું. જો તમે ખોટું ના લગાડો તો એક ઉપાય કહું. રાણી સુધાંશુની આંખોમાં એક ક્ષણ માટે આશાનો દીવો ઝળક્યો. લીલા, શું ઉપાય છે? જો મારું આ ખાલી ખોળું ભરાઈ શકે તો ઝડપથી કે. રાણીનો અવાજ ધ્રુજતો હતો, પરંતુ તેમાં એક ઝંખના અને આશા ઝળકતી હતી. લીલાએ ધીમા અને ગંભીર અવાજે કહ્યું, રાણીબા, નગરની એક બ્રાહ્મણી, જે હવે 3જા મહિનામાં છે, તેની સાથે હું વાત કરી શકું. આજથી એવી વાત ફેલાવીએ કે તમે માતા બનવાના છો. જ્યારે બ્રાહ્મણીને બાળક જન્મશે, હું તે બાળકને ગુપ્ત રીતે તમારી પાસે લાવીશ.
કોઈને ખબર નહીં પડે અને તમારો ખોળો ભરાઈ જશે. રાણી સુધાંશુનું હૃદય ધબકી ઉઠ્યું. આ યોજના નૈતિક રીતે ખોટી હતી, પરંતુ વર્ષોની નિરાશા અને એક માતાની ઝંખનાએ તેના વિવેકને દબાવી દીધો. થોડી વિચારણા બાદ રાણીએ ધીમેથી કહ્યું, લીલા, આ કામ ગુપ્ત રીતે થવું જોઈએ, કોઈને ખબર ના પડવી જોઈએ. તેના હૃદયમાં ઉત્તેજના અને ભયનું મિશ્રણ હતું, પરંતુ માતૃત્વની ઝંખનાએ તે બધું ઢાંકી દીધું. ચંદ્રનગરની એક નાનકડી ઝૂંપડીમાં રહેતી બ્રાહ્મણી સરસ્વતી એક ધર્મનિષ્ઠ અને શાંત સ્વભાવની સ્ત્રી હતી. તેના પતિ ધર્મદાસ એક નાના મંદિરમાં પૂજારી હતા. સરસ્વતી વર્ષોથી જીવંતિકા માતાનું વ્રત શુદ્ધ ભક્તિથી કરતી હતી. શ્રાવણ માસના શુક્રવારે તે લાલ વસ્ત્રો પહેરી પૂજા સ્થાનને પવિત્ર કરી 5 દીવડાનો દીવો પ્રગટાવતી અને માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવતી. તેના હૃદયમાં એક જ પ્રાર્થના હતી, તેના આવનારા બાળકનું રક્ષણ થાય, તે સુખી અને સ્વસ્થ રહે. તેની શ્રદ્ધા એક અટલ દીવો હતો જે ક્યારેય બુઝાતો નહોતો. 7 મહિના પછી એક રાત્રે સરસ્વતીને પ્રસૂતિની પીડા શરૂ થઈ. ગામની સ્ત્રીઓએ લીલાને બોલાવી. મધરાતે સરસ્વતીએ એક તેજસ્વી અને સુંદર પુત્રને જન્મ આપ્યો. બાળકનો ચહેરો ચંદ્રની જેમ ઝળકતો હતો અને તેની આંખોમાં એક દિવ્ય તેજ હતું. સરસ્વતીનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેણે બાળકને છાતી સાથે ચાંપી લીધું અને ધીમેથી પ્રાર્થના કરી, હે જીવંતિકા માતા, મારા આ બાળકનું રક્ષણ કરજો. પરંતુ નિયતિની રમત કંઈક અલગ હતી. રાતના ગાઢ અંધકારમાં જ્યારે ગામ ઊંઘમાં ડૂબેલું હતું, લીલા ચોરી છુપીથી સરસ્વતીની ઝૂંપડીમાં પહોંચી. તેણે બાળકને ધીમેથી ઉઠાવ્યું અને રાજમહેલ તરફ નીકળી ગઈ. સરસ્વતી ઊંઘમાં હતી અને તેના સપનામાં જીવંતિકા માતાનું સ્મિત ઝળકતું હતું. સવારે જ્યારે સરસ્વતીની આંખ ખુલી ત્યારે તેનો ખોળો ખાલી હતો. તેના હૃદયમાંથી એક કરુણ ચીસ નીકળી, મારું બાળક ક્યાં છે? તેના આંસુઓથી ઝૂંપડી ભીંજાઈ ગઈ. ગામના લોકો દોડી આવ્યા, પણ કોઈ પાસે જવાબ નહોતો. સરસ્વતીનું દિલ તૂટી ગયું, પરંતુ તેની શ્રદ્ધા અડગ રહી. તેણે જીવંતિકા માતાના ચરણોમાં શરણ લીધી અને વ્રતની શરૂઆત કરી. હે માતા, તમે મારા બાળકનું રક્ષણ કરો, તે રડતા રડતા બોલી. ચંદ્રનગરના રાજમહેલમાં ખુશીનો માહોલ છવાયો હતો. લીલા રાતના અંધકારમાં બાળકને લઈને રાણી સુધાંશુ પાસે પહોંચી. જ્યારે રાણીએ તે તેજસ્વી બાળકને જોયું ત્યારે તેની આંખો આનંદથી ભરાઈ ગઈ. વર્ષોની નિરાશા એક પળમાં આનંદમાં બદલાઈ ગઈ. તેના હાથ ધ્રુજતા હતા જ્યારે તેણે બાળકને ખોળામાં લીધું. આ મારું બાળક છે, રાણીએ ધીમેથી બબડાટ કર્યો. પરંતુ તેના હૃદયમાં એક અજાણ્યો અપરાધ બોધ પણ જન્મ્યો. સવાર થતાં જ રાજમહેલમાં ઢંઢેરો પીટાયો કે રાણી સુધાંશુએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. નગરમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો. ઘરે ઘરે દીવા પ્રગટ્યા, મંદિરોમાં પૂજા થઈ અને નગરજનો રાજકુમારના જન્મની ખુશીમાં ઝૂમી ઉઠ્યા. રાજા વિક્રમસિંહે બાળકનું નામ રાખ્યું અર્જુન, આપણો વારસ, આપણું ગૌરવ. રાજાએ ગદગદ અવાજે કહ્યું. વર્ષો વીતતા ગયા. ચંદ્રનગરના રાજમહેલમાં અર્જુન એક નીડર અને બુદ્ધિશાળી રાજકુમાર તરીકે ઉછર્યો. તેની હસતી આંખો, નિર્ભય સ્વભાવ અને ન્યાયપ્રિય બુદ્ધિએ રાજા વિક્રમસિંહ અને રાણી સુધાંશુનું હૃદય જીતી લીધું. નગરજનો તેને ભાવિ રાજા તરીકે જોતા હતા અને તેની વીરતાની કથાઓ દૂર દૂર સુધી ફેલાતી હતી. પરંતુ રાણી સુધાંશુના હૃદયમાં હંમેશા એક ગુપ્ત ભય રહેતો. તે જાણતી હતી કે અર્જુન
તેનું સગું બાળક નથી. આ રહસ્યનો અપરાધ બોધ તેના હૃદયને રાત દિવસ કોરી ખાતો. પરંતુ અર્જુન પ્રત્યેનો તેનો પ્રેમ એટલો ઊંડો હતો કે તે આ દુઃખને દબાવી દેતી. બીજી બાજુ નગરની નાનકડી ઝૂંપડીમાં બ્રાહ્મણી સરસ્વતીની શ્રદ્ધા દિવસે દિવસે વધુ મજબૂત થતી ગઈ. તેના જીવંતિકા માતાના વ્રતની શક્તિએ તેના ખોવાયેલા બાળકને ભલે તે દૂર હોય સુરક્ષિત રાખ્યો હતો. દર શુક્રવારે સરસ્વતી લાલ વસ્ત્રો પહેરી પૂજા સ્થાનને પવિત્ર કરી 5 દીવડાનો દીવો પ્રગટાવતી અને લાપસીનો પ્રસાદ ધરાવતી. તેની પ્રાર્થના એક જ હતી, હે જીવંતિકા માતા, મારા બાળકનું રક્ષણ કરો, તેને મારી પાસે પાછું લાવો. તેના આંસુઓથી ઝૂંપડીની જમીન ભીંજાતી, પરંતુ તેની શ્રદ્ધા ક્યારેય ડગી નહીં. એક દિવસ જ્યારે અર્જુન હજુ બાળક હતો, તે રાજમહેલના બગીચામાં રમતો હતો. અચાનક એક ઝેરી સાપ તેની તરફ આગળ વધ્યો. રાણી સુધાંશુ દૂરથી આ દ્રશ્ય જોઈ ચીસ પાડી, પરંતુ તે પહોંચે તે પહેલાં જ એક દિવ્ય પ્રકાશ ઝળક્યો. સાપ ભયભીત થઈને ભાગી ગયો. રાણીએ આ ચમત્કાર જોયો અને તેના હૃદયમાં એક શાંતિનો અહેસાસ થયો. તે જાણતી હતી કે કોઈ દેવી શક્તિ અર્જુનનું રક્ષણ કરી રહી છે, પરંતુ તેના મનમાં એક પ્રશ્ન ઉભર્યો, આ શક્તિ કોની છે? સમય વીતતો ગયો અને અર્જુન એક યુવાન રાજકુમાર બન્યો. રાજા વિક્રમસિંહ અને સરસ્વતીના પતિ ધર્મદાસ બંનેનું સમય જતાં અવસાન થયું. અર્જુન રાજગાદીએ બેઠો અને તેની ન્યાયી શાસન શૈલીએ ચંદ્રનગરના લોકોનું દિલ જીતી લીધું. તેની વીરતા અને દયાળુ સ્વભાવની ચર્ચા દૂર દૂર સુધી ફેલાઈ. પરંતુ રાણી સુધાંશુના હૃદયમાં હજી પણ એક ભય રહેતો કે ક્યાંક અર્જુનને સત્ય ખબર ના પડી જાય. એક દિવસ અર્જુન પિતાના શ્રાદ્ધ માટે ગયાજીની યાત્રાએ નીકળ્યો. રસ્તામાં તે એક વણિકના ઘરે રાતવાસો કરવા રોકાયો. આ વણિક નામે રતનલાલ એક દુઃખી પિતા હતો. તેના 6 બાળકો જન્મ્યા અને 6ઠ્ઠા દિવસે મૃત્યુ પામ્યા હતા. આજે તેના 7મા બાળકની છઠ્ઠી હતી અને રતનલાલનું હૃદય ભયથી ધ્રુજતું હતું. અર્જુનના આગમનથી તેને થોડી આશા જાગી, પરંતુ તેનું મન હજી અશાંત હતું. મધરાતે જ્યારે બધા ઊંઘમાં હતા, જીવંતિકા માતા રતનલાલના ઘરના દ્વાર પાસે ઊભી હતી. તે જ ક્ષણે વિધાત્રી દેવી બાળકનું ભાગ્ય લખવા આવી. જીવંતિકા માતાએ તેમને રોકીને કહ્યું, હે વિધાત્રી, આ બાળકનું ભાગ્ય શું લખવા માંગો છો? વિધાત્રીએ ગંભીર અવાજે જવાબ આપ્યો, આ બાળકના ભાગ્યમાં મૃત્યુ લખેલું છે, સવારે તે નહીં રહે. જીવંતિકા માતાએ તેમનું ત્રિશૂળ આડું કર્યું અને નમ્ર પણ દ્રઢ અવાજે કહ્યું, ના વિધાત્રી, હું તમારી મોટી બહેન છું. જ્યાં સુધી હું આ ઘરમાં હાજર છું, આ બાળકનું અહિત નહીં થાય. વિધાત્રીએ જીવંતિકા માતાની આજ્ઞા માની અને બાળકને દીર્ઘાયુષ્ય લખ્યું. સવારે રતનલાલે જોયું કે તેનું બાળક જીવતું અને સ્વસ્થ હતું. તેના આનંદનો પાર ન રહ્યો. તેણે અર્જુનને શુભ પગલાંનો માનીને ખૂબ સન્માન આપ્યું. અર્જુન આગળની યાત્રા માટે નીકળ્યો, પરંતુ તેના મનમાં એક પ્રશ્ન ઉભરાયો, આ ચમત્કારનું કારણ શું હતું? ગયાજી પહોંચીને અર્જુને પિતાનું શ્રાદ્ધ પૂર્ણ કર્યું. પિંડદાન દરમિયાન સરિતા નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. એક હાથમાં તેણે પિંડ મૂક્યું, પરંતુ બીજો હાથ એક દેવીના હાથ જેવો લાગતો હતો. આ ઘટનાએ તેને વિચારમાં મૂકી દીધો. પંડિતો પાસે પણ કોઈ જવાબ નહોતો, પરંતુ અર્જુનના હૃદયમાં એક અજાણ્યો અહેસાસ જન્મ્યો. પાછા ફરતી વખતે અર્જુન ફરી રતનલાલના ઘરે રોકાયો. તે રાતે બીજા બાળકની છઠ્ઠી હતી. મધરાતે જીવંતિકા માતા અને વિધાત્રી વચ્ચે ફરી સંવાદ થયો.
અર્જુન, જે ઊંઘમાંથી જાગી ગયો હતો, ચૂપચાપ આ વાત સાંભળવા લાગ્યો. જીવંતિકા માતાએ કહ્યું, આ રાજકુમારની માતા વર્ષોથી મારું વ્રત કરે છે. તે પીળા વસ્ત્રો પહેરતી નથી, ચોખાનું પાણી ઓળંગતી નથી, તેથી હું તેનું રક્ષણ કરું છું. અર્જુનનું મન વિચારોના વંટોળમાં ફસાઈ ગયું. મારી માતા રાણી સુધાંશુ કોઈ વ્રત કરતી નથી. તેને વિચાર આવ્યો. તેના હૃદયમાં શંકાનું બીજ રોપાયું. તેણે સત્ય જાણવાનું નક્કી કર્યું. ચંદ્રનગર પાછા ફરીને અર્જુને રાણી સુધાંશુને પૂછ્યું, માતાજી, તમે કયું વ્રત કરો છો? રાણીનો ચહેરો ફિક્કો પડી ગયો. બેટા, હું કોઈ વ્રત નથી કરતી. તેનો અવાજ ધ્રુજતો હતો. અર્જુનની શંકા પાકી થઈ ગઈ. તેણે પોતાની સાચી માતાને શોધવાનું નક્કી કર્યું. શ્રાવણ માસના પહેલા શુક્રવારે અર્જુને નગરમાં ઢંઢેરો પીટાવ્યો. આજે બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને રાજમહેલમાં જમવા આવે. નગરની બધી સ્ત્રીઓ આવી, પરંતુ બ્રાહ્મણી સરસ્વતી આવી નહીં. અર્જુને સિપાઈઓને કહ્યું, જાઓ, નગરમાં જુઓ કે કોણ નથી આવ્યું. સિપાઈઓએ તપાસ કરી અને ખબર પડી કે સરસ્વતીએ આવવાનો ઇનકાર કર્યો છે. જ્યારે કારણ પૂછ્યું તો સરસ્વતીએ કહ્યું, આજે જીવંતિકા માતાનું વ્રત છે, તેથી હું પીળા વસ્ત્રો નથી પહેરતી. અર્જુને તેને લાલ વસ્ત્રો મોકલ્યા. જ્યારે સરસ્વતી રાજમહેલમાં આવી, તેની નજર અર્જુન પર પડી અને તેના સ્તનમાંથી દૂધની ધાર નીકળી. નગરજનો સ્તબ્ધ થઈ ગયા. અર્જુને રાણી સુધાંશુને આનું કારણ પૂછ્યું. રાણી રડતા રડતા બધું સત્ય જણાવી દીધું. કેવી રીતે તેની ઝંખનાએ તેને ખોટું પગલું ભરવા મજબૂર કર્યું અને કેવી રીતે લીલાએ બાળકને સરસ્વતી પાસેથી લાવ્યું. અર્જુનની આંખો ભીની થઈ ગઈ. તે સરસ્વતી પાસે ગયો. તેના ચરણોમાં ઝૂકી ગયો. માં કહીને તેને ભેટી પડ્યો. સરસ્વતીના આંસુઓ આનંદ અને દુઃખનું મિશ્રણ બનીને વહેવા લાગ્યા. અર્જુને તેને રાજમહેલમાં સન્માન સાથે રાખી અને રાણી સુધાંશુએ સરસ્વતી પાસે ક્ષમા માંગી. જીવંતિકા માતાના વ્રતની શક્તિથી સરસ્વતીને તેનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો. રાણી સુધાંશુએ પોતાના પાપની ક્ષમા માંગી અને ચંદ્રનગરમાં જીવંતિકા માતાના વ્રતની મહિમા ફેલાઈ. હે જીવંતિકા માતા, જેમ તમે સરસ્વતીના બાળકનું રક્ષણ કર્યું, તેમ આ વ્રત કરનાર, કથા કહેનાર અને સાંભળનાર સૌના બાળકોનું રક્ષણ કરજો. સૌને સુખ સંપત્તિ આપજો. બોલો માં જીવંતિકાની જય. ચાલો ભક્તો, હવે આપણે મનોકામના પૂર્ણ કરનારી જીવંતિકા માતાની કથા સાંભળીએ, જે સાંભળવા માત્રથી જીવંતિકા માતાના આશીર્વાદ મળે છે. બોલો જીવંતિકા માતાની જય. પ્રાચીન કાળમાં ભારતના પશ્ચિમ ભાગમાં સુજલપુર નામનું એક ભવ્ય અને સમૃદ્ધ રાજ્ય હતું, જ્યાં રાજા વિજયસિંહ ન્યાયપ્રિયતા, દયાળુ સ્વભાવ અને પ્રજા પ્રત્યેની અપાર સેવા ભાવના માટે જાણીતા હતા. તેમના રાજ્યમાં ખેતરો લહેરાતી હરિયાળીથી ભરેલા હતા, નદીઓ શુદ્ધ જળથી ઉભરાતી હતી અને ગામડાઓમાં દરેક ઘરમાંથી ભક્તિના ભજનોનો નાદ ગુંજતો હતો. રાજા વિજયસિંહની 2 રાણીઓ હતી, મોટી રાણી રોહિણી અને બીજી રાણી માલતી. બંને રાણીઓ સૌંદર્યની મૂર્તિ હતી, પરંતુ તેમના હૃદયમાં ઈર્ષ્યા અને સ્વાર્થનું ઝેર ભરેલું હતું, જે તેમને પોતાનું વર્ચસ્વ જાળવવા માટે કોઈ પણ હદે જવા પ્રેરતું હતું. રાજાનું જીવન બાહ્ય રીતે સંપૂર્ણ લાગતું હતું, પરંતુ તેમના હૃદયમાં સંતાનની ઝંખના એક ઊંડું દુઃખ બની રહેતી હતી, કારણ કે બંને રાણીઓ પાસે સંતાન નહોતું. મંત્રીઓ રાજાને બીજા લગ્નની સલાહ આપતા, પરંતુ રાજા ધર્મના માર્ગે ચાલવા ઈચ્છતા હતા. એક દિવસ રાજ્યના એક ગામની મુલાકાતે ગયેલા રાજા વિજયસિંહની નજર એક ગરીબ ખેડૂતની દીકરી સુમિત્રા પર પડી. સુમિત્રા નમ્ર,
ધાર્મિક અને અપાર શ્રદ્ધાથી ભરેલી હતી. તે દર શ્રાવણ માસના શુક્રવારે માં જીવંતિકાનું વ્રત રાખતી, ગામના નાનકડા મંદિરમાં પૂજા કરતી અને તેની શુદ્ધ ભક્તિએ રાજાનું હૃદય જીતી લીધું. રાજાએ સુમિત્રાના પિતા સાથે વાત કરી અને તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. સુમિત્રાના લગ્ન રાજા વિજયસિંહ સાથે થયા અને તે રાજમહેલમાં નાની રાણી તરીકે આવી. તેનો સાદગી ભર્યો અને ધાર્મિક સ્વભાવ રાજમહેલમાં પણ યથાવત રહ્યો. તે દર શ્રાવણ માસના શુક્રવારે વહેલી સવારે ઉઠી સ્નાન કરી શુદ્ધ લાલ વસ્ત્રો પહેરી અને મા જીવંતિકાના મંદિરમાં જઈને પૂજા કરતી. તે ફૂલોની માળા, દૂધ, મધ અને શુદ્ધ ઘીનો નૈવેદ્ય ચડાવતી અને નમ્રતાથી પ્રાર્થના કરતી, હે મા જીવંતિકા, આ રાજ્યની પ્રજાને સુખ શાંતિ આપો અને મને સંતાન સુખની પ્રાપ્તિ કરાવો. તેની શ્રદ્ધા એક અટલ દીવો હતો, જે રાજમહેલની ચમકદાર દિવાલોમાં પણ ઝળકતો હતો. પરંતુ સુમિત્રાના આગમનથી રાણી રોહિણી અને માલતીના હૃદયમાં ઈર્ષાની આગ ભભૂકી ઉઠી. તેઓ ગુપ્ત રીતે એકબીજા સાથે ષડયંત્ર રચવા લાગ્યા. રોહિણીએ માલતીને કહ્યું, આ ગામડિયણ ખેડૂતની દીકરી આપણા રાજમહેલની શોભા નથી. જો આને સંતાન થશે તો તેનું બાળક રાજવંશનો વારસ બનશે અને આપણું સ્થાન ખતરામાં આવશે. માલતીએ દુષ્ટ સ્મિત સાથે જવાબ આપ્યો, ચિંતા ન કરો બહેન, આપણે એવી યોજના બનાવીશું કે સુમિત્રાને ક્યારેય સંતાન સુખ ના મળે. એક વર્ષ શ્રાવણ માસ દરમિયાન સુમિત્રાને સમાચાર મળ્યા કે તે માતા બનવાની છે. આ સમાચારથી રાજા વિજયસિંહનો ચહેરો આનંદથી ઝળકી ઉઠ્યો. રાજમહેલમાં ઉત્સવનો માહોલ બન્યો અને પ્રજા રાજવંશના વારસની આશાથી ખુશીથી ઝૂમી ઉઠી. ગામડાઓમાં દીવા પ્રગટાવવામાં આવ્યા અને મંદિરોમાં પૂજાઓ થઈ. પરંતુ રોહિણી અને માલતીના હૃદયમાં ઈર્ષાનું ઝેર વધુ ઊંડું થયું. તેઓએ નક્કી કર્યું કે સુમિત્રાનું બાળક જન્મે તે પહેલાં જ તેનો અંત લાવવો પડશે. તેઓએ તેમની વફાદાર દાસી નીલમને બોલાવી. રોહિણીએ ગંભીર અવાજે કહ્યું, નીલમ, તું અમારી સૌથી વિશ્વાસુ દાસી છે. જો સુમિત્રાને બાળક જન્મશે તો તું તે બાળકને લઈ જઈને જંગલમાં દાટી દેજે અને તેના સ્થાને એક કૂતરાનું બચ્ચું મૂકી દેજે. આમ કરવાથી બધા એવું વિચારશે કે સુમિત્રાએ પશુને જન્મ આપ્યો. માલતીએ ઉમેર્યું, આ રહસ્ય કોઈને ખબર ના પડવી જોઈએ. જો તું આ કામ સફળતાથી કરીશ તો અમે તને ઘણું ધન આપીશું. નીલમ, જે રાણીઓની નજીકની દાસી હતી, ઇનામની લાલચ અને ડરના મિશ્રણથી આ યોજનામાં સામેલ થઈ. તેના હૃદયમાં થોડો અપરાધબોધ હતો, પરંતુ રાણીઓના દબાણ સામે તે ઝૂકી ગઈ. 9 મહિના પછી સુમિત્રાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. બાળકનો ચહેરો ચંદ્રની જેમ ઝળકતો હતો અને તેની આંખોમાં દિવ્ય તેજ હતું. રાજમહેલમાં આનંદનો માહોલ બન્યો, પરંતુ રોહિણી અને માલતીએ તેમની દુષ્ટ યોજના અમલમાં મૂકી. તેઓએ નીલમને સૂચના આપી કે તે રાતના અંધારામાં બાળકને લઈ જાય. નીલમ જ્યારે બધા ઊંઘમાં હતા ત્યારે બાળકને ચોરી લીધું અને તેના સ્થાને એક કૂતરાનું બચ્ચું મૂકી દીધું. નીલમ બાળકને લઈને જંગલ તરફ નીકળી. તે રાત ખૂબ અંધારી હતી અને અચાનક ભયંકર વાવાઝોડું શરૂ થયું. વીજળીના ચમકારા અને ગર્જનાથી નીલમ ગભરાઈ ગઈ. ડરના માર્યા તેણે બાળકને એક ઝાડની નીચે મૂકી દીધું અને ભાગી ગઈ. તેણે રાણીઓ પાસે પાછા ફરીને જૂઠું બોલ્યું કે તેણે બાળકને જંગલમાં દાટી દીધું. સવારે જ્યારે રાજા વિજયસિંહ સુમિત્રાને જોવા આવ્યા ત્યાં તેમણે બાળકની જગ્યાએ કૂતરાનું બચ્ચું જોયું. તેમનો ચહેરો ક્રોધ અને નિરાશાથી ભરાઈ ગયો. તેમણે સુમિત્રાને બોલાવી અને કઠોર શબ્દોમાં કહ્યું, આ શું અપશુકન છે?
તે બાળકને બદલે પશુને જન્મ આપ્યો? સુમિત્રા રડવા લાગી અને બોલી, સ્વામી, મેં એક સુંદર પુત્રને જન્મ આપ્યો હતો. આ કોઈનું ષડયંત્ર છે. પરંતુ રાજાનો ગુસ્સો એટલો ઊંચો હતો કે તેમણે સુમિત્રાની વાત પર વિશ્વાસ ન કર્યો. જંગલમાં જ્યાં નીલમે બાળકને છોડી દીધું હતું, ત્યાં એક વૃદ્ધ ભક્ત ગંગામાં રહેતી હતી. ગંગામાં માં જીવંતિકાની પરમ ભક્ત હતી અને દર શુક્રવારે વ્રત રાખતી. તે રાત્રે વાવાઝોડામાં તે પોતાની ઝૂંપડીની બહાર નીકળી અને ઝાડ નીચે રડતા બાળકને જોયું. તેનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેણે બાળકને પોતાની ઝૂંપડીમાં લઈ જઈને ઉછેરવાનું નક્કી કર્યું. તેણે બાળકનું નામ ધીરજ રાખ્યું, કારણ કે તે એક ભયંકર રાતમાં જીવતું રહ્યું હતું. ગંગામાએ ધીરજને પોતાના પુત્રની જેમ પ્રેમથી ઉછેરવાનું શરૂ કર્યું અને તેને માં જીવંતિકાની ભક્તિનું મહત્ત્વ શીખવ્યું. રાજમહેલમાં સુમિત્રાની દશા દિન પ્રતિદિન બગડતી ગઈ. રાજા વિજયસિંહનો ગુસ્સો શાંત થયો નહોતો અને તેમણે સુમિત્રાને રાજમહેલના એક અલગ નિર્જન ભાગમાં રહેવા મોકલી દીધી. રાણી રોહિણી અને માલતીએ આ ઘટનાને પોતાની જીત માની અને તેમના હૃદયમાં ઈર્ષ્યાની આગ હજુ શાંત નથી થઈ. તેઓ એકબીજા સાથે ગુપ્ત રીતે વાત કરતા. સુમિત્રા હવે રાજાની નજરમાંથી ખસી ગઈ છે. આપણે હવે ખાતરી કરવી પડશે કે તે ફરીથી ક્યારેય રાજાનો વિશ્વાસ ન જીતે. પરંતુ સુમિત્રાની શ્રદ્ધા અડગ રહી. તે રાજમહેલના એક નાનકડા ઓરડામાં, જ્યાં ઝાંખો પ્રકાશ પણ ભાગ્યે જ પહોંચતો, દર શ્રાવણ શુક્રવારે માં જીવંતિકાની પૂજા કરતી. તેણે એક નાનું માટીનું ચિત્ર દોર્યું, જેમાં માની દિવ્ય મૂર્તિ ઝળકતી હતી. તે ફૂલો, દૂધ અને પોતાના આંસુઓથી પૂજા કરતી અને પ્રાર્થના કરતી, હે માં જીવંતિકા, મારા બાળકનું રક્ષણ કરો, મારા પર થયેલો અન્યાય દૂર કરો અને આ રાજ્યમાં સત્યનો પ્રકાશ ફેલાવો. તેના આંસુઓ ઝૂંપડીના ફરશ પર પડતા, પરંતુ તેની શ્રદ્ધા એક દીવો હતો જે ક્યારેય બુઝાતો નહોતો. જંગલમાં ગંગામાં ધીરજને પોતાના પુત્રની જેમ ઉછેરી રહી હતી. ધીરજ હવે 3 વર્ષનો થયો હતો અને તેનો ચહેરો ચંદ્રની જેમ ઝળકતો હતો. ગંગામાં તેને જંગલની વનસ્પતિઓ, પ્રાણીઓ અને પ્રકૃતિનું જ્ઞાન આપતી. દર શુક્રવારે તે ધીરજને લઈને નજીકના માં જીવંતિકાના મંદિરમાં જતી, જ્યાં તે લાલ વસ્ત્રો પહેરી 5 દીવડાનો દીવો પ્રગટાવતી અને લાપસીનો પ્રસાદ ધરાવતી. ધીરજ નાની ઉંમરે પણ માની મૂર્તિ સામે નાના હાથ જોડીને નમન કરતો અને ગંગામાં તેને કહેતી, બેટા, માં જીવંતિકા ન્યાયની દેવી છે. જે સાચા હૃદયથી તેની ભક્તિ કરે છે, તેનું હંમેશા રક્ષણ થાય છે. ધીરજની નાની આંખોમાં એક દિવ્ય તેજ હતું, જાણે તેનું પોતાનું ભવિષ્ય ખબર હોય. 2 વર્ષ વીત્યા અને શ્રાવણ માસના 3જા શુક્રવારે સુમિત્રાએ ફરીથી એક સુંદર પુત્રને જન્મ આપ્યો. આ બાળકનો ચહેરો સૂર્યની જેમ ઝળકતો હતો અને તેની આંખોમાં એક શાંત પ્રકાશ હતો. રાજમહેલમાં ફરી એકવાર આનંદનો માહોલ બન્યો, પરંતુ રોહિણી અને માલતીના હૃદયમાં ઈર્ષાની આગ ફરી ભડકી ઉઠી. તેઓએ નક્કી કર્યું કે આ બાળકનો પણ અંત લાવવો પડશે. તેઓએ નીલમને બોલાવીને કહ્યું, આ વખતે પણ તું બાળકને જંગલમાં દાટી દે છે અને તેના સ્થાને એક બિલાડીનું બચ્ચું મૂકી દે છે. આમ કરવાથી સુમિત્રા સંપૂર્ણપણે રાજાની નજરમાંથી ખસી જશે. નીલમ, જે હવે આ દુષ્ટ યોજનાઓથી થોડી ડરી ગઈ હતી, તેમ છતાં રાણીઓના દબાણ સામે ઝૂકી ગઈ. રાતના ગાઢ અંધકારમાં જ્યારે રાજમહેલ ઊંઘમાં ડૂબેલું હતું, નીલમે બાળકને ચોરી લીધું અને તેના સ્થાને એક બિલાડીનું બચ્ચું મૂકી દીધું. તે બાળકને લઈને જંગલ તરફ નીકળી.
પરંતુ નિયતિની રમત ફરી રમાઈ. રાત્રે ભયંકર વરસાદ શરૂ થયો અને નદીઓનું પાણી ઉફાન લઈ રહ્યું હતું. નીલમ ભયથી થરથરી ઉઠી અને તેણે બાળકને એક ઝાડની નીચે મૂકી દીધું. ભયભીત થઈને તે રાજમહેલ પાછી ફરી અને રાણીઓને જૂઠું બોલ્યું કે તેણે બાળકને દાટી દીધું. સવારે જ્યારે રાજા વિજયસિંહ સુમિત્રાને જોવા આવ્યા ત્યાં તેમણે બાળકની જગ્યાએ બિલાડીનું બચ્ચું જોયું. તેમનો ગુસ્સો અને નિરાશા હદ વટાવી ગઈ. તેમણે સુમિત્રાને બોલાવી અને કઠોર શબ્દોમાં કહ્યું, પહેલાં કૂતરું અને હવે બિલાડી, તે રાજવંશની માનહાનિ કરી. તું આ રાજમહેલ માટે યોગ્ય નથી. સુમિત્રા રડતા રડતા બોલી, સ્વામી, મેં એક સુંદર પુત્રને જન્મ આપ્યો હતો. આ કોઈનું ષડયંત્ર છે. પરંતુ રાજા ગુસ્સાથી અંત બની ગયા હતા અને તેમણે સુમિત્રાને જેલમાં પૂરી દેવાનો આદેશ આપ્યો. જંગલમાં જ્યાં નીલમે બાળકને છોડી દીધું હતું, ગંગામાં ફરી એકવાર નિયતિના હાથે મોકલાઈ. વરસાદની રાતમાં તે ઝૂંપડીની બહાર નીકળી અને રડતા બાળકને જોયું. તેનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેણે બાળકને પોતાની ઝૂંપડીમાં લઈ જઈને ઉછેરવાનું નક્કી કર્યું. તેણે આ બાળકનું નામ પ્રકાશ રાખ્યું, કારણ કે તેનો ચહેરો સૂર્યની જેમ ચમકતો હતો. ગંગા માએ ધીરજ અને પ્રકાશને પોતાના બાળકોની જેમ પ્રેમથી ઉછેરવાનું શરૂ કર્યું. તે તેમને મા જીવંતિકાના વ્રતની મહત્તા શીખવતી અને દર શુક્રવારે તેમની સાથે મંદિરમાં જઈને પૂજા કરતી. સુજલપુર રાજ્યમાં સુમિત્રાને જેલમાં પૂર્યા બાદ એક અજાણ્યો બદલાવ આવવા લાગ્યો. શ્રાવણ માસમાં વરસાદ ઓછો થયો, ખેતરો ઝાંખા પડવા લાગ્યા અને પ્રજામાં અસંતોષ ફેલાવા લાગ્યો. રાજા વિજયસિંહ ચિંતામાં ડૂબી ગયા. તેમને લાગતું હતું કે રાજ્યમાં કોઈ અશુભ શક્તિનો પ્રભાવ વધી રહ્યો છે. રોહિણી અને માલતીએ રાજાને સમજાવ્યું કે આ બધું સુમિત્રાના અપશુકનનું પરિણામ છે અને તેને જેલમાં રાખવું જ યોગ્ય છે. પરંતુ રાજાના હૃદયમાં એક અજાણ્યો અફસોસ જન્મ્યો. તેમને લાગતું હતું કે સુમિત્રા પર થયેલો અન્યાય રાજ્યની આ મુશ્કેલીઓનું કારણ હોઈ શકે. રાજાએ રાજ્યના જ્યોતિષીઓ અને પંડિતોને બોલાવીને સલાહ લીધી. એક વૃદ્ધ પંડિતે કહ્યું, મહારાજ, આ રાજ્ય પર કોઈ શાપનો પ્રભાવ છે. તમારે મા જીવંતિકાનું વ્રત શ્રદ્ધાથી રાખવું જોઈએ અને સત્યનો માર્ગ અપનાવવો જોઈએ. જે નિર્દોષ છે તેના પર થયેલો અન્યાય દૂર કરવો પડશે. રાજા વિજયસિંહે નક્કી કર્યું કે તેઓ શ્રાવણના આગામી શુક્રવારે મા જીવંતિકાનું વ્રત રાખશે. તેમણે રાજમહેલમાં એલાન કરાવ્યું કે દરેક શુક્રવારે મા જીવંતિકાની પૂજા કરવામાં આવશે અને રાજ્યની પ્રજા માટે અનાજ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. રાજાએ ગરીબો માટે અન્ન ક્ષેત્રો ખોલાવ્યા અને નદીઓનું પાણી બચાવવા માટે નવા તળાવો ખોદાવ્યા. જેલમાં બંધ સુમિત્રા આ વાતની જાણ થતાં થોડી ખુશ થઈ. તેણે જેલની અંદર જ એક નાનું મા જીવંતિકાનું ચિત્ર દોર્યું અને દર શુક્રવારે પૂજા કરવા લાગી. તેની પ્રાર્થનાઓ વધુ ગાઢ બની. હે માં, મારા બાળકોને સુરક્ષિત રાખો, મારા પર થયેલો અન્યાય દૂર કરો અને સત્યનો પ્રકાશ ફેલાવો. તેના આંસુઓ જેલની દિવાલોને ભીંજવતા, પરંતુ તેની શ્રદ્ધા અટલ રહી. જંગલમાં ગંગામાં ધીરજ અને પ્રકાશને પ્રેમથી ઉછેરી રહી હતી. ધીરજ હવે 5 વર્ષનો થયો હતો અને પ્રકાશ 3 વર્ષનો. ધીરજ નીડર અને બહાદુર હતો, જ્યારે પ્રકાશ શાંત અને બુદ્ધિમાન હતો. ગંગામાં તેમને જંગલની વનસ્પતિઓ, પ્રાણીઓ અને પ્રકૃતિનું જ્ઞાન આપતી. તે દર શુક્રવારે બાળકોને લઈને મંદિરમાં જતી અને તેમની સાથે પૂજા કરતી. બંને બાળકો માની ભક્તિમાં ડૂબેલા ઉછર્યા અને તેમના હૃદયમાં ન્યાય અને સત્યની ભાવના જાગી.
એક દિવસ ધીરજે ગંગામાને પૂછ્યું, માં, અમારી સાચી માતા કોણ છે? તમે અમને જંગલમાં કેવી રીતે મળ્યા? ગંગામાએ હળવું સ્મિત કર્યું અને કહ્યું, બેટા, તમે બંને માં જીવંતિકાના આશીર્વાદ છો. તમારી સાચી માતા હજુ જીવે છે અને એક દિવસ તમે તેની સાથે મળશો. પરંતુ હવે તમારે ફક્ત માં જીવંતિકા પર ભરોસો રાખવાનો છે અને તેમની ભક્તિ કરવાની છે. 7 વર્ષ વીતી ગયા અને સુજલપુર રાજ્ય અશાંતિ અને દુષ્કાળની ચપેટમાં હતું. ખેતરો સુકાઈ ગયા, નદીઓનું પાણી ઓછું થઈ ગયું અને પ્રજામાં નિરાશા ફેલાઈ. રાજા વિજયસિંહ દર શ્રાવણ શુક્રવારે માં જીવંતિકાનું વ્રત રાખતા અને પૂજા કરતા. તેમને લાગતું હતું કે રાજ્યની આ મુશ્કેલીઓનું કારણ સુમિત્રા પર થયેલું ષડયંત્ર હોઈ શકે. જેલમાં બંધ સુમિત્રા ભલે 4 દિવાલો વચ્ચે કેદ હતી, પરંતુ તેની શ્રદ્ધા અડગ રહી. તેણે જેલની દિવાલ પર દોરેલા માં જીવંતિકાના ચિત્ર સમક્ષ દર શુક્રવારે પૂજા કરતી, ફૂલો, દૂધ અને પોતાના આંસુઓ ધરાવતી અને પ્રાર્થના કરતી, હે માં જીવંતિકા, મારા બાળકોને સુરક્ષિત રાખો, આ રાજ્યમાં સત્યનો પ્રકાશ ફેલાવો અને મારા પર થયેલો અન્યાય દૂર કરો. તેનો અવાજ ધ્રુજતો હતો, પરંતુ તેની શ્રદ્ધા એક પર્વતની જેમ અટલ હતી. જંગલમાં ગંગામાં ધીરજ અને પ્રકાશને પ્રેમથી ઉછેરી રહી હતી. ધીરજ હવે 8 વર્ષનો થયો હતો, નીડર અને બહાદુર, જ્યારે પ્રકાશ 6 વર્ષનો, શાંત અને બુદ્ધિમાન હતો. ગંગામાએ તેમને ન્યાય, સત્ય અને માં જીવંતિકાની ભક્તિનું મહત્ત્વ શીખવ્યું હતું. દર શુક્રવારે બંને બાળકો ગંગામા સાથે મંદિરમાં જતા, લાલ વસ્ત્રોમાં સજ્જ થઈ દીવો પ્રગટાવતા અને લાપસીનો પ્રસાદ ધરાવતા. તેમના હૃદયમાં એક અજાણી ખેવના હતી. તેઓ પોતાની સાચી માતાને મળવા આતુર હતા. એક દિવસ પ્રકાશે ગંગામાને પૂછ્યું, માં, અમારી સાચી માતા ક્યાં છે? શું તે અમને ભૂલી ગઈ છે? ગંગામાએ તેના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, તમારી માતા તમને ક્યારેય નહીં ભૂલી. માં જીવંતિકાની કૃપાથી એક દિવસ તમે તેની સાથે મળશો. બસ તમારી શ્રદ્ધા ના ડગે. એક શ્રાવણ માસના 4થા શુક્રવારે સુજલપુરમાં માં જીવંતિકાના મોટા મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન થયું. રાજા વિજયસિંહે નક્કી કર્યું કે આ વખતે તેઓ સ્વયં મંદિરમાં જઈને પૂજા કરશે અને રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે. રાજમહેલથી મંદિર સુધી એક ભવ્ય શોભાયાત્રા નીકળી. પ્રજા, પંડિતો અને રાજ્યના અધિકારીઓ આ શોભાયાત્રામાં જોડાયા. રોહિણી અને માલતી પણ હાજર હતી, પરંતુ તેમના હૃદયમાં ડરનો દીવો બળતો હતો. શું તેમની દુષ્ટ યોજનાઓ ખુલ્લી પડશે? ગંગામાએ પણ ધીરજ અને પ્રકાશને આ પૂજામાં લઈ જવાનું નક્કી કર્યું. તેણે વિચાર્યું કે આ મોટો પ્રસંગ છે અને બાળકોને માના આશીર્વાદ મળવા જોઈએ. તેઓ ઝૂંપડીમાંથી નીકળ્યા અને મંદિર તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં ધીરજ અને પ્રકાશ શોભાયાત્રાની ભવ્યતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ધીરજની નજર રાજા વિજયસિંહ પર પડી અને તેના હૃદયમાં એક અજાણ્યું ખેંચાણ અનુભવાયું, જાણે કે તે રાજાને ઓળખતો હોય. પ્રકાશે પણ રાજાને જોયો અને તેની નાની આંખોમાં એક દિવ્ય તેજ ઝળક્યું. શોભાયાત્રા મંદિરના આંગણામાં પહોંચી અને પૂજાની શરૂઆત થઈ. રાજા વિજયસિંહે માં જીવંતિકાની મૂર્તિ સમક્ષ દીપ પ્રગટાવ્યો અને નમ્રતાથી પ્રાર્થના કરી, હે માં, આ રાજ્ય પર કૃપા કરો. જો મેં કોઈ નિર્દોષ પર અન્યાય કર્યો હોય તો તેનો ખુલાસો કરો. તે જ સમયે ગંગામાં ધીરજ અને પ્રકાશને લઈને મંદિરના આંગણામાં પહોંચી. બંને બાળકોએ
માની મૂર્તિ સમક્ષ નમન કર્યું અને અચાનક મંદિરમાં એક દૈવી પ્રકાશ ફેલાયો. ભક્તોની ભીડ સ્તબ્ધ થઈ ગઈ અને એક આકાશવાણી ગૂંજી, મહારાજ, આ 2 બાળકો તમારા પુત્રો છે. ઘણા વર્ષો પહેલાં દુષ્ટ યોજના હેઠળ તેમને જંગલમાં છોડી દેવાયા હતા. મારી કૃપાથી ગંગામાએ તેમનો ઉછેર કર્યો. સત્યનો પર્દાફાશ કરો અને નિર્દોષનો ન્યાય કરો. રાજા વિજયસિંહ આ આકાશવાણી સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખોમાં આંસુ ઉભરાયા અને તેમણે ધીરજ અને પ્રકાશને ગળે લગાડી લીધા. ચારે બાજુ ભક્તોની આંખો ભીની થઈ ગઈ. રાજાના હૃદયમાં અફસોસનો સાગર ઉછળ્યો. તેમણે ગંગામાને પૂછ્યું, આ બાળકો જંગલમાં કેવી રીતે પહોંચ્યા અને સુમિત્રા પર થયેલા આરોપોનું સત્ય શું છે? ગંગામાએ નમ્રતાથી જવાબ આપ્યો, મહારાજ, આ બાળકોને દુષ્ટ ષડયંત્ર હેઠળ જંગલમાં છોડવામાં આવ્યા હતા. મા જીવંતિકાએ મને સ્વપ્નમાં આદેશ આપ્યો હતો કે હું તેમનું રક્ષણ કરું. સત્ય શું છે તે તમારે તપાસવું પડશે. રાજા વિજયસિંહે તરત જ રાજ દરબાર બોલાવ્યો અને તપાસનો આદેશ આપ્યો. તેમણે રોહિણી, માલતી અને તેમની દાસી નીલમને દરબારમાં હાજર થવા બોલાવ્યા. નીલમ, જે હવે રાણીઓના દબાણથી કંટાળી ગઈ હતી અને મા જીવંતિકાના ચમત્કારથી ભયભીત થઈ હતી, તેણે ડરતા ડરતા સત્ય બોલી દીધું. તેણે કબૂલ્યું કે રોહિણી અને માલતીએ તેને બાળકોને જંગલમાં છોડવાનો આદેશ આપ્યો હતો અને તેમના સ્થાને કૂતરા અને બિલાડીના બચ્ચા મૂકવામાં આવ્યા હતા. તેણે એ પણ જણાવ્યું કે બંને વખતે ભયંકર વાવાઝોડું અને વરસાદને કારણે તેણે બાળકોને ઝાડ નીચે છોડી દીધા હતા. આ સાંભળીને રાજા વિજયસિંહનો ગુસ્સો ઉભરાયો. તેમણે રોહિણી અને માલતીને જેલમાં પૂરવાનો આદેશ આપ્યો. નીલમને તેની નિષ્ઠાવાન કબૂલાત માટે માફી આપવામાં આવી, પરંતુ તેને રાજમહેલમાંથી હાંકી કાઢવામાં આવી. રાજાએ તરત જ સુમિત્રાને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો. જ્યારે સુમિત્રા રાજમહેલમાં પાછી આવી, તેની આંખોમાં આંસુ અને હૃદયમાં આનંદ હતો. રાજાએ તેની સામે ઝૂકીને ક્ષમા માંગી. સુમિત્રા, મેં તારા પર મોટો અન્યાય કર્યો. તારી શ્રદ્ધા અને નિષ્ઠાએ આજે સત્યનો પર્દાફાશ કર્યો. સુમિત્રાને ધીરજ અને પ્રકાશ સાથે મળાવવામાં આવ્યા. જ્યારે તેણે પોતાના બાળકોને જોયા, તેની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તેણે ધીરજ અને પ્રકાશને ગળે લગાડ્યા અને તેનું હૃદય ભક્તિના ભાવથી ભરાઈ ગયું. તેણે ગંગામાનો દિલથી આભાર માન્યો અને તેમને રાજમહેલમાં રહેવાનું આમંત્રણ આપ્યું. પરંતુ ગંગામાએ હળવું સ્મિત કર્યું અને કહ્યું, મારું સ્થાન જંગલમાં મા જીવંતિકાની સેવામાં છે. તમે બધા હવે માનું વ્રત નિષ્ઠાથી રાખજો. રાજા વિજયસિંહે સુમિત્રાને રાજમહેલમાં સર્વોચ્ચ રાણી તરીકે સન્માન આપ્યું. ધીરજ અને પ્રકાશને રાજકુમારો તરીકે સ્વીકારવામાં આવ્યા અને રાજમહેલમાં આનંદનો માહોલ બન્યો. રાજાએ રાજ્યમાં એલાન કરાવ્યું કે દર શ્રાવણ માસના શુક્રવારે મા જીવંતિકાનું વ્રત રાખવામાં આવશે અને રાજ્યની પ્રજા માટે અન્ન અને જળની વ્યવસ્થા કરવામાં આવશે. મા જીવંતિકાની કૃપાથી રાજ્યમાં ફરીથી વરસાદ વરસવા લાગ્યો. ખેતરો લીલાછમ થયા, નદીઓ ફરીથી ભરપૂર બની અને પ્રજામાં સુખ શાંતિ પાછી આવી. રાજા વિજયસિંહ, સુમિત્રા, ધીરજ, પ્રકાશ અને રાજ્યની પ્રજા દર શુક્રવારે મા જીવંતિકાની પૂજા કરવા લાગ્યા. સુમિત્રાની શ્રદ્ધા અને ભક્તિની કથા રાજ્યભરમાં ફેલાઈ અને લોકો તેના ધૈર્ય અને નિષ્ઠાને નમન કરવા લાગ્યા. ધીરજ અને પ્રકાશ મોટા થયા અને તેમનામાં પોતાની માતાની શ્રદ્ધા અને પિતાની ન્યાયપ્રિયતા ઝળકવા લાગી. રાજ્યમાં
એક નવું યુગ શરૂ થયું, જ્યાં સત્ય અને ન્યાયનું સામ્રાજ્ય સ્થાપિત થયું. માં જીવંતિકાની ભક્તિનો મહિમા દૂર દૂર સુધી ફેલાયો. લોકો શ્રાવણ માસના શુક્રવારે લાલ વસ્ત્રો પહેરી, દીવો પ્રગટાવી અને લાપસીનો પ્રસાદ ધરાવીને માની પૂજા કરવા લાગ્યા. દરેક ઘરમાંથી માં જીવંતિકાની કથા ગૂંજવા લાગી અને લોકોના હૃદયમાં શ્રદ્ધાનો દીવો પ્રગટ્યો. હે માં જીવંતિકા, જેમ તમે સુમિત્રાના બાળકોનું રક્ષણ કર્યું, તેમ વ્રત કરનાર, કથા કહેનાર અને સાંભળનાર સૌના બાળકોનું રક્ષણ કરજો. સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપજો. બોલો માં જીવંતિકાની જય.